ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવાર થઈ ગયું છે અને મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજનું બહારનું વાતાવરણ તો કંઈક આવું છે. કૃષ્ણા તો શું બનાવવા ચા બનાવો? કૃષ્ણા તો સવારમાં દૂધ ગરમ કરવા બેસી ગઈ છે અને વેદાંશી તો તૈયાર થઈ ગઈ છે. વેદાંશી બેટા ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તું આ શું કરું છું? વિસર્જન નહીં, પૂજા કરું છું એમ કહેવાનું. એવું વિસર્જન કરું છું? વેદાંશી તો અત્યારે પૂજા પૂરી થઈ ગઈ છે ને હવે વિસર્જન કરવા જશે એવું લાગે છે નહીં? સ્કૂલ કોણ જશે તાર? જોયું ગાઈસ, તો વેદાંશી તો રમતમાં પડી ગઈ છે અને સ્કૂલ જવાનું છે તાકે ગણપતિનું વિસર્જન કરવા જવાનું છે કે છે. એટલે હવે એનો સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું સ્કૂલ મૂકી આવું. બધું સ્કૂલ જવાનું છે બેટા. હા, ઓકે. અને આ બધું શું છે? આ બધું જુઓ, આ બધા રમકડા કેવી રીતે મૂક્યા છે. ના બેટા, હવે આપણે તાર જવાનું છે સ્કૂલ. જય માતાજી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, બાય બાય. મીઠું સુધા બધું મૂકવા માટે રાધે રાધે. હું તો વેદાંશી સ્કૂલ મૂકીને આવી ગયો. કૃષ્ણ તો વાસણ ઘસવા બેસી ગઈ. કૃષ્ણ આજે કેમ વાસણ અત્યારે ધોવો છો? એવું ચાનો ને એવા. હા હા. આજ કશું બનાવો છો નવા જૂની? એવું કરો ચાલશે. વેદુ તને બહુ યાદ કરી દીધા કે જય માતાજી કે રહી ગયું કે એવું કહેતી કીધું નતું એને? નાસ્તો કરો તો ડુંગળી પૌવા બનાવી દઉં. આ બાજુ તો ડુંગળી ટામેટું શેકવા મૂકી દીધું છે અને આ બાજુ પૌવા પલાળી દીધા છે, મલાઈ દીધા છે. તો હવે વઘારી દઉં. મસ્ત છૂટા છૂટા છે. તો ગેસ ડુંગળી પૌવા તો બનાવી દીધા છે અને હવે થોડો નાસ્તો કરી લઈએ. હું તો રટલામાં સેવ લઈને આવી ગયો. કૃષ્ણા એવું કહેતી હતી કે એક મારી ના લવાઈ ગયા પણ મને તીખું ગમે એટલે હું તીખી લઈને આવ્યો. કૃષ્ણા તો બટાકા હા શું ડુંગળી પૌવા છે ને? તો આજ તો કૃષ્ણાએ ડુંગળી પૌવા બનાવ્યા છે. કીધું તું એ કરીને બતાવ્યું એ. ખાવા તો છે ને માન થોડાક ખાઈ લઉં. એવું હું ને મારા ભાઈબંધને બોલાવી લઉં ખાવા લાગે. કૃષ્ણાએ તો સરસ મસ્ત મજાના ડુંગળી પૌવા બનાવ્યા છે. તીખા તો નહીં બનાવ્યા ને? એવું તો સેવો થોડી નાખ ના લી, મસ્ત લાગશે તને. સેવો મસ્ત હે. કૃષ્ણ તો મારી સેવો ગમે અને તીખી લઈને આવ્યો. હવે મેં લાવી દીધી. આવું શું કરું? મને થોડી ખબર હતી તું નહીં ખાવ એમ. આવું થાય છે ગાઈસ કે કૃષ્ણા આવી રીતે હેરાન કરે છે. સોરી. ખાઈ લે ને ના, થોડુંક ખાઈ લે. ક્યાં તીખા બને છે? સારા લીંબુ નીતારેલું બાકી એવું છે તો હું ખાઈ લઉં થોડું. તો ગેસ ડુંગળી પૌવાનો તો નાસ્તો તો કરી લીધો છે અને આજે તો દાળ ઢોકળી બનાવશે તો દાળ બાફવા મૂકી દીધી છે. ઘણા દિવસ પછી આજે તો દાળ ઢોકળી બનાવવાની છે તો બાફવા મૂકી દીધી છે. મિતેશને પૂછી જઈએ. મિતેશ, દાળ ઢોકળી ખાશો આજે? ઘણા દિવસ પછી બનાવો. ખાસું ખાયું નહીં તો આજે દાળ ઢોકળી બનાવી દો. બાકી છે તમારા જો જાતા નહીં નાવા નહીં ભૂલી ગયા. હા નહીં આવતા જો હું તો એટલે દાળ પાપડ મૂકી દીધી બનાવી દઉં દાળ ઢોકળી. હા હવે હજુ તો કેટલા વાગ્યા? હજુ 10 વાગ્યા. તમે મને એવું લાગ્યું 11 થવા. હા નહીં દાળ ઢોકળી તો થઈ ગઈ છે અને આ બાજુ થોડીક તીખી રોટલી બનાવી છે. હવે જેમ જમવાનું છે જમશે. આવો થોડાક આટલા વાહન છે તો ઘસી નાખું. વેદાંશી લઈને ઘેર આવી ગયો છું અને કૃષ્ણા તો હજુ મેં હજી દોરે છે.
એટલી ચમચી પીવા હાથ ના લાવી આ અડધી મનાલા માતા આખી જોઈએ ચાલો હે પણ આ તો અડધી છે અંદર તો પીને આ પાઇપ નાખીને પીવાની પાઇપ લાઈ હા પણ મને અંદર પીવા હે મેં એ રીતે કપડા પકડશે બેટા વેદુ ફ્રૂટી પીવામાં પડી છે ને કૃષ્ણા મસ્ત મેરી દોરો હું તો તો અમે તો જમવા બેસી ગયા છે ને વેદુ જમા હે નહીં વેદુ વેદુ શું ખાજો તું શું બને એને શું કહેવાય તાર ફેવરેટ છે દાળ ખીચડી નહીં દાળ ઢોકળી બેટા તને ભાવે હે રોટલી ખાવી રોટલી જો તીખી રોટલી છે રોટલી વધારે આ મિતેશ માટે પિસ્તા આ મા માટે કેવી બનાવી જો અને આ મામા માટે કારી મસ્ત કારી મસ્ત નહીં કહું કારી મસ્ત નહીં એવું ના કરે ખાઈ લો હાલો ખાઈ લઈએ તીખી બની નહીં ને આ વેદુ કમ નહીં ખાઈ હે હાર પણ તીખી હોય તો વેદુ ખાય ના ખાય ને તીખી હે જ નહીં મોરી જ હોય તીખી ના હોય 5 વાગવા આવી ગયા છે કઈ અને વેદુ તો ઊંઘી રહી છે હજુ અને કૃષ્ણા કીધેલું ચા બનાવવાનું તો એને બનાવી દીધી કે નહીં બનાવી જોઈએ કૃષ્ણા ચા બનાવી દીધી ને તું પીવા બેગે લીખશું એવું મા માટે કાઢી દે હોય તા કૃષ્ણા એ તો ચા હોતે કાઢીને મેળ દીધી રોટલી તીખી છે તીખી રોટલી અને ચા હું ખાઈ લઉં થોડુંક અને નાસ્તો કરી લઉં એટલે ચા પી લઉં નાસ્તો કરી લઉં બનાવી દે તો દાળ ઢોકળી એટલે તીખી રોટલી બનાવી દે જોડે જોડે 6 વાગી ગયા પણ હજુ વેદુ ઉઠી નહીં આજ તો અને આજે તો ઊંઘી ગઈ ઊંઘતી નહીં બપોરા કાન વેદુ વેદુ મેં મિતેશ તો એનું રીલ બનાવવા માટે તૈયાર કરી દીધું છે બધી વેદુ ઉઠો બેટા ઉઠો ચાલો હડો તમે મેચ નહીં કરવાનું રીલ નહીં બનાવવાની ઉઠો કલર એવું હોય ખબર નહીં આજે અંધારું હોય આજે વિડીયો ઉતારવામાં તકલીફ પડે છે તો તકલીફ પણ આ વાદળ કેટલું છોડીને આવ્યું અંધાર અંધાર કારો કારો દેખાય લીલા કલર પૂરા પણ કારો દેખાય જો એમાં કમ્પ્લીટ દેખાય વેદુ ઉઠ ને બેટા વેદુ તો ઉઠવાનો અવાજ નહીં દેતી વેદુ હે વિદેશ વેદુ તો ઉઠવાનો અવાજ નહીં દેતી ખબર નહીં કેમ ઉઠાના વેદુ તો ઉઠી જઈ આવજો ઉઠીને પાછું ઊંઘી જવાનું ઉઠા અડા બેટા જો તારા પપ્પાએ તારું બનાવી રાખ્યું જો તે જોયું બહુ ઊંઘ આવે છે હે એ બહુ ઊંઘ આવે હે તારે રાતે જ એમને ઊંઘીશ ફરી હતા ઊંઘી જઈશ તો ઉઠ ચાલ હેર તો ગેસ વાગી ગઈ છે 8 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે જમી લઈએ નિતેશ 8 વાગી ગયા જમવું નહીં એલા મેદી દોરવાનું હોય પગ કોઈ ના નહીં કાલ લાવી હું કાલ લાવ હું કાઢતા હતા લગી ઓકે હા ચલો જમી લઈએ